શું નામ સાહેબ? કિશોર આર અજવલિયા, ભાવનગરી, ગાંઠિયાવાળા. અચ્છા. કિશોરભાઈ, તમારું શું કેવું છે કે 4 જૂને કોની સરકાર આવે? ભાજપ સરકાર જ આવશે, બીજો કોઈ સ્કોપ જ નથી. કારણ શું? ગરીબોનો ઘણી રીતે સહાય કરી છે, કે જેમ કે અમારા ભાવનગરમાં વસવાટની બહુ કમી હતી. અત્યારે 3.25 લાખમાં બધાને મકાન ભેગા કરી દીધા છે આવાસ યોજના. આવાસ યોજનામાં. અને આયુષ્માન કાર્ડ થઈને ઘણા ગરીબોને ઘણા ફાયદા થયા છે. જેમ કે મારા મિસિસને એક ઓપરેશન હતું, તારા સહાય રૂપ બનેલા. અને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ સીટી સ્કેન આ તે તો એના હિસાબે તે સહાય રૂપ થાય છે. ગમે ત્યાં ચાલે છે આયુષ્માન કાર્ડ. તમે મોદી સાહેબની બધી યોજનાનો પૂરેપૂરો લાભ લીધો છે? હા, લઉં છું, જેટલો બને એટલો. હવે જરૂરિયાત ને ઓછી છે તો ઓછો લઉં છું. એ તો એવું જોઈએ ને, જ્યાં સુધી જરૂર હોય ત્યારે જે સરકાર આપણી જરૂરિયાતોમાં કામ આવે એની જ સરકાર કહેવાય. હવે બીજી રીતે બીજાને સહાયરૂપ થાય છે ને ઘણા ઊંચાઈ આવ્યા છે એનેથી, કે ભાઈ આજે મારી આગળ કોઈ વિકલ્પ નથી, તો એવી રીતે સહાય કરીને સાયકલ છે, વાહનો છે, એ આપ્યા છે એણે. ને ધંધાકીય સ્વરૂપ એ તે ડેવલપિંગ માટે રૂપિયાની લોનો આપે છે. ઘણા બધા લોકો છે, અમે એક કાકાને પૂછ્યું હતું, એ મંદિરની બહાર પેંડા વેચે છે, એમને 50,000 રૂપિયા સુધીની લોન મળી, એ બી કાગળિયા વગર. આપે જ છે, ગરીબોને આપે છે, પણ પ્રૂફ ને સત્ય હોવું જોઈએ. સામેની સરકાર બાબતે તમારું શું કેવું છે? કોંગ્રેસ વિપક્ષ છે એ બાબતે? કોંગ્રેસમાં તો હવે કોઈ દી કામ જ નથી કર્યા. 15 દીથી મોદી સાહેબના કામ દેખાય છે. ગરીબ રેખા તો ઠીક છે, પણ બીજું ડેવલપિંગ એ ઘણું છે. ભાવનગર જુઓ તમે, આજે જાઓ તો ઘણી 10 વર્ષ પહેલાનું અને આજનું ભાવનગરમાં શું ફરક છે? ઘણો ફરક છે સાહેબ. રોડ, બ્રિજ બની રહ્યા છે, એકબીજા ગામને જોઈન્ટ કરતા રસ્તા બની રહ્યા છે. આજુબાજુના જે ધાર્મિક સ્થળો છે એને ડેવલપિંગ થઈ રહ્યું છે ટ્રસ્ટી દ્વારા. એ સરકાર દ્વારા થાય છે. અને એના કારણે તમારું કહેવું છે કે મોદી સાહેબ 100% જીતશે? 100% જીતશે ને 400 ઉપર સીટ આવશે, એ 100%.